સરકારને નમ્ર વિનંતી, તમને ગુસ્સો અમારી પર છે, સરકારને પોલીસને ગુસ્સો અમારી પર છે. નિર્દોષ ખેડૂતોને છોડી મૂકવામાં આવે, અમારી પર કરવો હોય એટલા અત્યાચાર કરે, નિર્દોષ ખેડૂતોને છોડી મૂકવામાં આવે. સરકાર અને પોલીસ પ્રશાસનને વિનંતી કરીએ તમે જોઈ શકો છો કે રાજુભાઈ આજે અનશન પર બેસવાના હતા અહીંયા, અને જેવા જ અહીંયા ઉતર્યા છે પોલીસે એમની ધરપકડ કરી લીધી છે. પોલીસે બહારથી જ એમને પકડી લીધા છે અને મોટા પ્રમાણમાં સમર્થકો અત્યારે અહીંયા બુમારાડો કરી રહ્યા છે. તમે જોઈ શકો છો કે અત્યારે એમને અહીંયાથી જ બહાર જેવા જ ગેટના બહાર આવ્યા છે તેવા જ અહીંયાથી પોલીસ એમને લઈ લીધા છે, કારણ કે એમના પર એફઆઈઆર થયેલી હતી, એમની ધરપકડ થવાની હતી. તે અનશન પર બેસવાના હતા, તમે જોઈ શકો છો. પોલીસ વાળા છે અને એ ડાયરેક્ટ ત્યાંથી લઈ ગયા છે. હવે અહીંયા અમારી પાસે કોઈ એવો જે ઓફિસર નથી કે જે અમારી એપ્લિકેશન રિસીવ કરી શકે, કે જેને તમે સરકારને કરવું હોય એ બધું કરવા માટે તૈયાર છે. હાલ તમે રિસીવ માટે પણ ઘણી રજૂઆતો કરી છે, તો પીએ તરફથી શું જવાબ મળે? ના, એટલે એવું કે છે કે એમની અમારી મદદ માંગી હતી અને ઓફિશિયલી તમારે બોટાદ જે આવ્યો છે એમને તમારે એપ્લિકેશન આપવાની હોય. સ્થાનિક પોલીસે કરી કે બોટાદ પોલીસે? એ એવું કે છે કે અટકાયત બોટાદ પોલીસે કરેલી છે, પણ મારા માનવા મુજબ કાયદા પ્રમાણે તો લોકલ પોલીસ જ કરી શકે, એમનું જ્યુરિડિક્શન લાગે. પોલીસ તો હંમેશા છે બોટાદમાં બી દેખ્યું હતું કે તૈયાર જ હોય છે કે કોઈ પણ આંદોલન, કે ગાંધી ચિંધ્યા માર્ગે હોય કે કોઈ પણ આંદોલન હોય, આંદોલનને એ રોકવા માટે એ તૈયાર જ હોય છે. અમારો ઉદ્દેશ, રાજુભાઈએ બી ગઈકાલે પણ એમના મીડિયાના માધ્યમથી, સોશિયલ મીડિયાથી કહ્યું હતું, પ્રવીણ રામજીએ બી કીધું હતું કે અમારી લડત, આમ આદમી પાર્ટીની લડત, ખેડૂતોના બંને જે માંગણીઓ છે ત્યાં સુધી નહીં મળે ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે. પછી તે જેલમાં હશે તો પણ આ આંદોલન જે પણ થઈ રહ્યું છે ખરાબ થઈ રહ્યું છે ગરીબો માટે, ખેડૂતો માટે. જે અમારા મોટા નેતા રાજુભાઈ કરપડા કે પ્રવીણભાઈ રામ જે ફાઇટ કરી રહ્યા છે, એમનો અવાજ દબાવવા માટે એમને પોલીસ અત્યારે ધરપકડ કરીને લઈ ગઈ છે. એ લોકોનું પોલીસનું પ્રી પ્લાન હતું કે અહીંથી જ આ લોકોને ડિટેન કરી લેવા. અત્યારે અમારા ખેડૂત નેતા રાજુભાઈ કરપડા અને પ્રવીણભાઈ રામને બહારથી જ પોલીસે કોર્ડન કરીને એ લોકોને અત્યારે નવરંગપુરા પોલીસ સ્ટેશન લઈ ગયા છે.